બનાસકાંઠાના કોંઢ ગામે વીજ કંપનીની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોની જમીનના વીજ પોલ નાખ્યા પછી વળતર ન અપાતા વિરોધ થયો। ખેડૂતોએ એકઠા થઈ ઉપવાસ આંદોલન કર્યું। ઉપવાસ આંદોલન પર બેઠેલા ખેડૂતોએ રામધૂન બોલાવી આ વાતનો વિરોધ નોંધાવ્યો। ઉપવાસ આંદોલન સમયે એક ખેડૂતની તબિયત લથડતા તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। છેલ્લા 15 દિવસથી ખેડૂતો વીજ કંપનીની સામે વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે રામધૂન બોલાવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિશાલ, કોંઢ ગામે વીજ કંપનીની સામે ખેડૂતોનો વિરોધ, શું વધુ વિગતો? જી, ચોક્કસપણે વાત કરવામાં આવે તો ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીની વીજ લાઈન પસાર થાય છે, જેને લઈને ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે છેલ્લા 15-20 દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અગાઉ પણ ખેડૂતોએ ચક્કાજામ પણ કર્યો હતો, ત્યારે હજુ પણ એની માંગ ન સંતોષાતા આજે ખેડૂતોએ પ્રતિક ઉપવાસની શરૂઆત કરી છે। તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા અને જેમાંને ખેડૂતની તબિયત પણ લગતી છે અને આ ધાંગધ્રા ખાતે સારવાર અર્થે પણ રિફર કરવામાં આવે છે। ખેડૂતોની એક જ માંગ છે, અમારા ખેતરમાં થાંભલો નાખો, તમને યોગ્ય વળતર આપો, પરંતુ તંત્ર દ્વારા અને કંપની દ્વારા યોગ્ય વળતર ના અપાતા હાલ તો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આજે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન પણ કર્યું છે અને ખેડૂતો હજુ પણ કરે છે જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી અમારું સતત આંદોલન ચાલુ રહેશે અને આગાઉના દિવસોમાં આ આંદોલન વધુ જલદ અને હિંસક પણ બની શકે છે। રાધા, જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।